દિશામાં ગુલાબના ફૂલને બધું આણ્યું છે અને આજે છેલ્લો દિવસ છે તો બહેનોએ પણ બધી પૂજાને સરસ મજાની આપણે મૂર્તિને એવું બધું અહીંયા પૂજાનું કર્યું છે અને આપણે ગુલાબના ફૂલ લેવા છીએ અને માતાજીને આપણે દર્શન કરવા આવ્યા છીએ મહાદેવ મિત્રો. તો આજે આપણે જો માતાજી આટલું ફૂલ લેવા આવ્યા છે ગુલાબના અને દિશામાના વ્રતના આજે છેલ્લો દિવસ છે તો પણ થોડી ઘણી આપણે પક્ષી માટે સેવા કરવી, ગાંઠિયા રોટલાને બધું આણ્યું છે તો અમે પક્ષી માટે ઝીણો ઝીણો ભૂકો કરીએ અને નાખી દઈશું અને માતાજીને આપણે ગુલાબના ફૂલને બહુ સરસ અહીંયા પક્ષી માટે આપણે આ શોખીને એવું બનાવ્યું હતું અને ચોમાસાનું જો આ બધું બગડી જાય છે ને એવું થઈ જાય ને માલપાથી બધું આપણે પક્ષી ખાઈ ગયા છે મિત્રો. અત્યારે આપણે પક્ષી માટે કાંઈ સૈનની વ્યવસ્થા નથી અને સૈન નાખ્યું તો બારી પડી જાય એટલે આપણે આ શોખી બનાવી છે. આમાં ગાંઠિયા અને રોટલા ને ભૂકો ને બધું નાખ્યું છે અને સકલાઓ પણ ઈવોળું ને એવું બધું ખાય છે તો આપણે પણ એની ખાવાની વ્યવસ્થા કરી દેવી. આ શોકી આપણે તો બનાવી છે એવું બધું સાફ થઈ ગયું છે અને આપણે પારસભાઈને બધું જો આપણે લેવા ગયા છે ગાંઠિયા રોટલા. આવો પારસભાઈ, આપણે આ સકલા માટે ગાંઠિયા અને રોટલા ને ગોળ ને અમારે વિવેક શૂટિંગ ઉતારે છે અને આજે મેં 2 જણા છે ને એક હું છું એટલે થોડીક હમણાં વિડીયોમાં એમાં તકલીફ પડે છે મિત્રો. તો અમારા ધીમે ધીમે વિડીયો સારા આવતા જાય છે અને રોજે રોજ પૂરેપૂરા વિડીયો જોતા રહીજો. આવીને આવી અમે સેવાનું કામ કરીશું સવારમાં રોજ. તો આ રીતે અમે બધું ગાંઠિયાનું પેકેટને લાવી છીએ ને સકલા આવે છે, પછી આપણે કાબરું આવે છે, કિસકોલીઓ આવે છે, ઘણા બધા જનાવર ખાય છે અને સવારમાં જો અમારી વાટ જોવે છે બધાય પક્ષીઓ તો પાણીની પણ સુવિધા કરી દેવી છીએ અને આ રોટલાને ગોળ ને આપણે ઝીણા ઝીણા ગાંઠિયા જીવજંતુ બધા ખાય છે. તો આ રીતે અમે સેવા કરીએ છીએ. વિવેકને પારસભાઈ જો અમારા સવારમાં અત્યારે ગાંઠિયાને ભૂકો ને રોટલાને ભૂકો એવું કરવા મળ્યા છે અને પક્ષીઓ પણ જો અમારે ઘણા બધા આમ અમારી ઉપર જો લીમડામાં એમાં બેસીને વાટ જોઈ રહ્યા છે. તો મિત્રો આ રીતે અમે સેવા કરતા રહીશું અને રોજે રોજ અત્યારે ચોમાસામાં સાઈનને પાણીનું ડેલી સવારમાં ઉઠીને મેં જો આ કામ કર્યું છે. અમને વિડીયોમાં સપોર્ટ આપો, અમને વિડીયો અમારો જેમ બને એમ શેર થાય એ રીતે અમારું યુટ્યુબમાં ચેનલ આગળ વધારો અને આ રીતે અમને સપોર્ટ આપતા રહીશું. આવીને આવી સેવાની કામ કરતા રહીશું. અમારા સબસ્ક્રાઈબ પણ ઘણા થઈ ગયા છે અને ઘણો બધો તમે સપોર્ટ આપો છો, અમારા વિડીયો રોજે રોજ જોવો છો, ઘણો બધો સાથ આપો છો. ખૂબ ખૂબ આભાર. ભોળાનાથ શ્રાવણ મહિનો છે તો સવારમાં જો અમારે આજે માતાજીના ફૂલ ને બધું લેવાનું હતું પણ પક્ષીઓ માટે બધી શોખીનો સાફ કરવાનું હતું. સરસ મજાના જો આપણે અહીંયા ગુલાબના ફૂલ લેવું છે તો આપણે વિવેકને પારસને જો સવારમાં આપણે ગુલાબના ફૂલ બહુ મસ્તના છે અને ઘણા બધા છે. અમારે જો માતાજીને આજે દિશામાનું વ્રત છેલ્લો દિવસ છે, તમારે ગુલાબને બધું લઈને જવાનું છે, માતાજીના દર્શન કરવા જવાનું છે. જો સરસ મજાના આપણે ગુલાબ છે મોક્ષધામ કલોરાણામાં. રોજે રોજ આપણે જેટલા ગુલાબ લેવા ભોળાનાથને ચડાવવાના, માતાજીને ચડાવવા તો પણ તમે અહીં લઈ જાઓ ને તાજા 2 ફૂલ લઈને આવી ગયા છે. ઘણા બધા ફૂલ થઈ ગયા છે, હજી પણ આપણે ગુલાબના ફૂલ લેવાના છે. તો અહીંયા ઓલે પણ લાલ કલરના હતા અને આપણે જો ગુલાબી કલરના છે. કેટલાક ફૂલ થયા? ઘણા બધા ફૂલ થઈ ગયા છે. જો અહીંયા અમારે ગુલાબી કલરના છે તો આપણે આખું જબલું ભરાઈ ગયું છે. હવે આપણે ઘણા ફૂલ થઈ ગયા છે તો હવે આપણે જઈશું ઘરે. જો અહીંયા દિશામાં ગુલાબના ફૂલને બધું આણ્યું છે અને આજે છેલ્લો દિવસ છે તો બહેનોએ પણ બધી પૂજાને સરસ મજાની આપણે મૂર્તિને એવું બધું અહીંયા પૂજાનું કર્યું છે અને આપણે ગુલાબના ફૂલ લેવા છીએ અને માતાજીને આપણે દર્શન કરવા. જો 500 સબસ્ક્રાઈબ પણ થઈ ગયા છે માતાજીની દયાથી, ભોળાનાથની દયાથી. ઘણા બધા અમને ભગવાન માતાજી આશીર્વાદ આપ્યા છે. બહેનો દિશામાના વ્રતવાળા છે, પછી અમે સકલાના માળા બાંધ્યા છે, ઘણું બધું અમે સેવાનું કામ કર્યું છે મિત્રો. અને તમે પણ અમને બધા સાથ આપો છો, અમારા યુટ્યુબર છો, અમારા વિડીયો રોજે રોજ જોવો છો અને અમને પણ સપોર્ટ આપો છો. તો આવીને આવી અમે સેવા કરતા રહીશું. અને આ શ્રાવણ મહિનામાં થોડુંક વાતાવરણ શું એટલે વિડીયોમાં ઉતારવામાં થોડોક આગા પાછું થાય છે એટલે અમે આ ગીતના ને બધાય આપણે રાષ્ટ્રીય ગીતના તિરંગાના ને બધા નિશાળીઓના વિડીયો મૂક્યું છે તો એ તમે બધા જોવો છો અને સારા અમને લાઇક મળે છે અને રોજે રોજ અમારા વિડીયો તમે જોવો છો. આવો નવો સપોર્ટ આપતા રહેજો અને આવા નવા અમે સેવાના કામ કરતા રહીશું. જય ભોળાનાથ. ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.